નોકરી કાયમ માટે છોડવા જાતે ચાર આંગળી કાપી કોઈ કાપી ગયાનું જૂઠાણું ચલાવ્યું। હીરાના કારખાનામાં નોકરી કરતા ડભોલીના યુવાનની તાણમાં હરકત। મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામનો મયુર તારપરા વરાછા મિની બજાર ખાતે પિતાના સંબંધીના કારખાનામાં અનબ જેમ્સમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો। સ્ટ્રેસ વધુ હોય, નોકરી છોડવી હતી, પણ સંબંધને લીધે શેઠને કહી ન શકતા આંગળી કાપવાનું નક્કી કરી છરો ખરીદી 2 વખત ઘા કરી ચાર આંગળી કાપી છરા સાથે ફેંકી દીધી હતી। ક્રાઇમ બ્રાન્ચની ઉલટ તપાસમાં ભેદ ખુલ્યો। પોલીસે 3 આંગળી અને છરો કબજે કર્યો। હીરાના કારખાનામાં નોકરી કરતા ડભોલીના યુવાનની તાણમાં હરકત। મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામનો મયુર તારપરા વરાછા મિની બજાર ખાતે પિતાના સંબંધીના કારખાનાના અનબ જેમ્સમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો। સ્ટ્રેસ વધુ હોય, નોકરી છોડવી હતી, પણ સંબંધને લીધે શેઠને કહી ન શકતા આંગળી કાપવાનું નક્કી કરી છરો ખરીદી 2 વખત ઘા કરી ચાર આંગળી કાપી છરા સાથે ફેંકી દીધી હતી। ક્રાઇમ બ્રાન્ચની ઉલટ તપાસમાં ભેદ ખુલ્યો। પોલીસે 3 આંગળી અને છરો કબજે કર્યા। સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને વરાછા મિની બજાર ખાતે હીરાના કારખાનામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામના યુવાને અઠવાડિયામાં અગાઉ વરિયાવ રિંગ રોડ ઉપર વેદાંત સર્કલ પાસે તેને ચક્કર આવ્યા બાદ બેભાન થયો હતો। ત્યારે માત્ર 10 મિનિટમાં કોઈ તેના ડાબા હાથની ચાર આંગળી કાપીને લઈ ગયું હોવાનું પોલીસને જણાવ્યું હતું। રહસ્યમય રીતે આંગળી કાપવાની આ ઘટનામાં ધંધે લાગેલી પોલીસને શરૂઆતથી જ યુવાનને જાતે આંગળી કાપી હોય તેવું લાગતું હતું। જોકે તે અંગે ઇનકાર કરતા યુવાને આખરે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી કે નોકરી કાયમ માટે છોડવા જાતે ચાર આંગળી કાપી કોઈ કાપી ગયાનું જૂઠાણું ચલાવી પોલીસને ધંધે લગાવી હતી। પોલીસે 3 આંગળી અને છરો કબજે કરી યુવાન વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા તેને અમરોલી પોલીસને સોંપ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામનો વતની અને સુરતમાં ડભોલી 4 રસ્તા શ્રીજીનગર સોસાયટી ઘર નંબર 109માં પરિવાર સાથે રહેતો તેમજ વરાછા મિની બજાર અનબ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના હીરાના કારખાનામાં અકાઉન્ટ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો। 32 વર્ષીય મયુર ઘનશ્યામભાઈ તારપરા ગત 8મીની રાત્રે પોતાના ઘરેથી બાઇક લઈ મિત્રને મળવા નીકળ્યો હતો। 8 વાગ્યે તે અમરોલી વેદાંત સર્કલ કુમકુમ ફાર્મ પાસે પેશાબ કરવા ઊભો હતો ત્યારે અચાનક ચક્કર આવ્યા હતા અને આંખે અંધારું આવતા તે જમીન પર બેસી ગયો હતો। 10 મિનિટ બાદ તે ભાનમાં આવ્યો ત્યારે તેનો મોબાઈલ ફોન અને બાઇક સહી સલામત હતા, પણ તેના ડાબા હાથની ચાર આંગળીઓ ગાયબ હતી। તેને મિત્રએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ત્યાં પહોંચેલી અમરોલી પોલીસને તેણે કોઈકે બલી ચઢાવવા માટે આંગળીઓ ચોરી કરી લઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરતા અમરોલી પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી। જોકે અમરોલી પોલીસે FSL સાથે સ્થળ પર તપાસ કરતા અને મયુરની પૂછપરછ કરતા તેણે પોતે કશું જાણતો નથી તેવું જ રટણ કરતા સમગ્ર બનાવ રહસ્યમય બન્યો હતો। પોલીસને શરૂઆતથી જ આશંકા હતી કે મયુરે જાતે આ કરતૂત કરી છે અથવા તે કશું છુપાવી રહ્યો છે। દરમિયાન તપાસમાં જોડાયેલી ક્રાઇમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી બનાવના રૂટમાં આવતા CCTV કેમેરાઓ ચકાસતા તેમજ ટેકનિકલ સર્વેલન્સની સાથે બાતમીદારોને પણ કામે લગાડતા મયુરે જાતે જ આ કરતૂત કરી હોવાનું સ્પષ્ટ થયું હતું। આથી ક્રાઇમ બ્રાન્ચે તેની ઉલટ તપાસ કરતા છેવટે તે ભાંગી પડ્યો હતો અને જાતે જ આંગળીઓ કાપ્યાની કબૂલાત કરી હતી। તેણે જણાવ્યું હતું કે તે જ્યાં નોકરી કરે છે તે તેના પિતાની સંબંધીનું કારખાનું છે અને ત્યાં સ્ટ્રેસ વધુ હોય, નોકરી છોડવી હતી, પણ સંબંધને લીધે શેઠને કહી નહીં શકતા કાયમ માટે નોકરી છોડવા માટે તેણે આંગળી કાપવાનું નક્કી કર્યું હતું। TV18 ન્યૂઝ સુરત।